ઓમ ઓમ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગણ, અનંત ચેતગણ, પરમાકાશ, કેવલ, અનંત, શુદ્ધ, તેજગણ, પરમાકાશ, અખિલાત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, સ્વયં સિદ્ધ, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि महाकल्पों है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत, अनंत, संपूर्ण, अपरिग्रही, निर्भ्रांत, निरपेक्ष। वसेट राम उपशम प्रकरण राम 43मो राम। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों शिरोमणि श्री योग वासिष्ठ महारामायण उपशम प्रकरण पाना नंबर 654 सर्ग 44मो। गाधी ब्राह्मणનું આખ્યાન, વિષ્ણુના વરદાનથી માયાનું દર્શન। આ 44મા સર્ગમાં ગાધી નામના બ્રાહ્મણને વિષ્ણુની માયાથી જળમાં પોતાનું ઘર જોવામાં આવ્યું અને તેમાં પોતે મરી જતા બંધુઓએ સ્મશાનમાં લઈ જઈને દાહ કર્યાનું જોવામાં આવ્યું। એ કથા કહેવામાં આવશે। વસિષ્ઠ બોલ્યા, હે રામ, અપાર ભ્રાંતિઓને ઉત્પન્ન કરનારી આ સંસાર નામની માયા પોતાના ચિત્તને જીતવાથી જ નાશ પામે છે। વસિષ્ઠ બોલ્યા, હે રામ, અપાર ભ્રાંતિઓને ઉત્પન્ન કરનારી આ સંસાર નામની માયા પોતાના ચિત્તને જીતવાથી જ નાશ પામે છે, બીજા કોઈ પ્રકારથી નાશ પામે એમ નથી। આ જગતરૂપી માયાના પ્રપંચની વિચિત્રતા સમજાવવા માટે હું એક ઇતિહાસ કહું છું, તે તમે સાવધાન મનથી સાંભળો। જેમ મેરુ પર્વતની ઉપર રત્નોના સમૂહના સ્થાનરૂપ કલ્પવૃક્ષોનું વન છે, તેમ આ પૃથ્વી પર રત્નોના સમૂહના સ્થાનરૂપ એક કોસલ નામનો દેશ છે। એ દેશમાં વેદ વિદ્યામાં અત્યંત નિપુણ, બુદ્ધિમાન અને જાણે બીજા ધર્મનું જ શરીર હોય એવો ગુણવાન ગાધી નામનો કોઈ બ્રાહ્મણ હતો। જેમ વાદળા આદિના લેપ વિનાના નિર્મળ આકાશથી ભુવન શોભે છે, તેમ બાલ્યાવસ્થાથી માંડીને વૈરાગ્ય વડે જ જોડાયેલા ચિત્તથી તે બ્રાહ્મણ શોભતો હતો। કરેક્શન હતો। એ ગાધી બ્રાહ્મણ પોતાના ચિત્તમાં કોઈ ઈષ્ટ કાર્યનો નિશ્ચય કરી બંધુઓના સમૂહમાંથી નીકળીને તપ કરવા સારું વનમાં ગયો। જેમ ચંદ્ર ચળકતા તારાઓવાળા નિર્મળ આકાશને પ્રાપ્ત થાય, તેમ તે બ્રાહ્મણ પ્રફુલ્લિત કમળોવાળા એક નિર્મળ સરોવર પર ગયો। વિષ્ણુનું પ્રત્યક્ષ દર્શન મળે નહીં ત્યાં સુધી તપ કરવાનો સંકલ્પ કરીને એ બ્રાહ્મણ
વર્ષા ઋતુના કમળની જેમ તે તળાવના જળમાં કંઠ સુધી ડૂબીને બેઠો. તળાવના જળમાં કંઠ સુધી ડૂબીને રહેલા અને સાયંકાળે સહવાસી કમળોનો સંકોચ થયેલો જોવામાં આવતા ખેદને લીધે જેના મુખની કાંતિ કાંઈક મલિન થઈ હતી, એવા એ બ્રાહ્મણને તપ કરતાં કરતાં 8 મહિના વીતી ગયા. જેમ વર્ષા ઋતુમાં ગરમીથી તપેલી પૃથ્વીની પાસે શ્યામ મેઘ આવે, તેમ એક દિવસે તપથી ખેદ પામેલા એ બ્રાહ્મણની પાસે શ્યામ સુંદર વિષ્ણુ ભગવાન પધાર્યા. કૌંસમાં પધારીને તેમણે તે બ્રાહ્મણને નીચે પ્રમાણે કહ્યું. વિષ્ણુ ભગવાન બોલ્યા, હે બ્રાહ્મણ, જળમાંથી ઉઠ અને મારી પાસેથી જે વર જોઈતો હોય તે તું માંગી લે. તારા નિયમ તપરૂપી વૃક્ષને ઇષ્ટ ફળ થઈ ચૂક્યું છે. બ્રાહ્મણ બોલ્યો, આપ વિષ્ણુ કે જે જગત સંબંધી અસંખ્ય પ્રાણીઓના હૃદયરૂપી કમળમાં ભ્રમરની જેમ રહેનારા છો અને જગતરૂપી કમલિનીને ઉત્પન્ન થવાના સરોવર સમાન છો, તેમને હું પ્રણામ કરું છું. બ્રાહ્મણ બોલ્યો, આપ વિષ્ણુ કે જે જગત સંબંધી અસંખ્ય પ્રાણીઓના હૃદયરૂપી કમળમાં ભ્રમરની જેમ રહેનારા છો અને જગતરૂપી કમલિનીને ઉત્પન્ન થવાના સરોવર સમાન છો, તેમને હું પ્રણામ કરું છું. હે મહારાજ, તમે પોતાના સ્વરૂપમાં જ રચેલી અને મોહને જ આપનારી આ સંસાર નામની માયાને હું જોવા ઈચ્છું છું. વસિષ્ઠ બોલ્યા, હે રામ, પછી વિષ્ણુ ભગવાન એ ગાધી બ્રાહ્મણને, તું એ માયાને જોઈશ અને પછી ત્યજી દઈશ, એટલા વચન કહીને ગંધર્વ નગરની જેમ અંતર્ધાન થઈ ગયા. વિષ્ણુ ભગવાન અંતર્ધાન થયા પછી જેમ શીતળ ને નિર્મળ બિંબવાળો ચંદ્ર ક્ષીરસાગરમાંથી ઉઠે, વિષ્ણુ ભગવાન અંતર્ધાન થયા પછી જેમ શીતળ ને નિર્મળ બિંબવાળો ચંદ્ર ક્ષીરસાગરમાંથી ઉઠે, તેમ શીતળ અને નિર્મળ શરીરવાળો એ ઉત્તમ બ્રાહ્મણ ગાધી તળાવમાંથી ઉઠ્યો. જેમ ચંદ્રના દર્શનથી અને સ્પર્શથી કૈરવ નામનું કમળ ખીલે છે, તેમ વિષ્ણુના દર્શનથી અને સ્પર્શથી ગાધી પોતાના મનમાં આનંદ પામતો હતો. વિષ્ણુના દર્શનથી આનંદ પામેલા એ બ્રાહ્મણને તે પછી તપ તથા વેદાધ્યયન આદિ બ્રાહ્મણ જાતિના કર્મો કરતાં કરતાં તે વનમાં કેટલાયક દિવસો વ્યતીત થઈ ગયા. જેમ બ્રહ્મા વિષ્ણુના વચનનું મનમાં ચિંતન કર્યા કરે છે, તેમ વિષ્ણુના વચનનું જેમ બ્રહ્મા વિષ્ણુના વચનનું મનમાં ચિંતન કર્યા કરે છે, તેમ વિષ્ણુના વચનનું મનમાં ચિંતન કરતો એ બ્રાહ્મણ એક દિવસ પ્રફુલ્લિત કમળોવાળા એ સરોવરમાં સ્નાન કરવા લાગ્યો. સ્નાન વિધિ કરતાં તેણે સઘળા તાપોનો વિનાશ કરવાને માટે અઘમર્ષણ કરવા માટે જળમાં દર્ભ વડે કુંડાળું કર્યું. હવે જળની અંદર ડૂબકી દઈ ધ્યાનના મંત્રોનું સ્મરણ કરવાના સમયમાં તે મંત્રોને ભૂલી જઈ બુદ્ધિનો પ્રસાર વિપરીત થઈ જતાં તે બ્રાહ્મણે જળમાં પોતાનું ઘર દીઠું અને તે ઘરમાં પોતાના શરીરને મુવેલું તથા જેને માટે સંબંધીઓ શોક કરવા લાગ્યા હતા એવું દીઠું. એ શરીર જેમ વાયુના વેગથી ગુફાની અંદર ઝાડ પડેલું હોય, તેમ તે ઘરની અંદર પડ્યું હતું. વળી તે મરણ થવાને લીધે પ્રાણવાયુ તથા અપાનવાયુના પ્રવાહથી રહિત થયું હતું. જેમ પવન વિનાના સમયમાં કેળનું વન પાંદડાઓ આદિની ગતિ વિનાનું થઈ જાય છે, તેમ એ શરીર અવયવોની ગતિ વિનાનું થઈ ગયું હતું. સુકાયેલા પાંદડાની જેમ તે ફીકા મુખવાળું તથા કરમાયેલું થઈ ગયું હતું. જેની નાળ કપાઈ ગઈ હોય એવા કમળની જેમ તે વ્યથા પામ્યું હતું. જેમ પ્રભાતમાં તારાઓ ઊંડા ઉતરી જાય છે, તેમ તે શબની આંખો ઊંડી ઉતરી ગઈ હતી. જેમ વૃષ્ટિ રોકાઈ જતાં ગામડું ચારે બાજુ ધૂળથી ધૂસર થઈ જાય છે, તેમ એ શબ ચારે બાજુ ઉડેલી ધૂળથી ખરડાઈ રહ્યું હતું. જેમ આંસુઓથી ભીંજાયેલા મુખવાળા રાંક અને દયામણી ચીસો પાડતા ટીટોળા નામના પક્ષીઓ ઝાડની ચારે બાજુ વીંટાઈને બેસે છે, તેમ આંસુઓથી ભીંજાયેલા મુખવાળા રાંક અને દયામણી ચીસો પાડતા સ્વજનો એ શબની ચારે બાજુ બેઠા હતા. સૌભાગ્ય તૂટવાને લીધે વયા જતા આંસુઓથી વિકળ મુખવાળી અને તેથી જાણે પાળ તૂટવાને લીધે વયા જતા પાણીથી તણાઈ જતા કમળવાળી કમલિની હોય એવી લાગતી સ્ત્રી એ શબના પગમાં પડી હતી. બૂમો પાડીને હાયરે હાયરે કરતી અને લાંબા સ્વરથી વિલાપો કરવા લાગેલી માં
એ શબની નવા વાળવાળી દાઢીને પકડી બેઠી હતી. જેમ ઝરતા તુષારના બિંદુઓવાળા સુકાયેલા પાંદડાઓ ઝાડને વીંટાઈ વળ્યા હોય, તેમ જેમના મુખો અશ્રુ બિંદુઓથી વ્યાપ્ત થયા હતા, એવા બીજા પણ કેટલાક રાંક સંબંધીઓ એ શબની આસપાસ વીંટાઈ વળ્યા હતા. લાંબા થઈને પડેલા તે શબના હાથ પગ આદિ અંગો જાણે વિયોગના ભયને લીધે સંયોગને જ દૂર રાખવા ઈચ્છતા હોય અને જાણે તે પોતાના જ ન હોય એવા દેખાતા હતા. એ શબ પરસ્પરની સાથે નહીં મળેલા ઉઘાડા બે હોઠોથી અને જ્ઞાની નહીં પામેલા ધોળા દાંતોથી જાણે એટલા કાળ સુધી વૃથા ગયેલા પોતાના જીવનને વૈરાગ્યને લીધે હસતું હોય એવું દેખાતું હતું. એ શબ જાણે મૌનને તથા ધ્યાનને પ્રાપ્ત થયું હોય, જાણે કાદવથી જ બનાવવામાં આવ્યું હોય, જાણે ફરીવાર નહીં જાગવાને સૂઈ ગયું હોય અને જાણે લાંબો વિસામો લેતું હોય એવું લાગતું હતું. એ શબ બાંધવોની બૂમોને, રડાપીટને તથા કોલાહલવાળી વાણીને જાણે તેઓમાં કયા કયા બાંધવોનો સ્નેહ અધિક છે અને કયા કયા બાંધવોનો સ્નેહ અલ્પ છે તેનો વિચાર કરવા માટે ચૂપ રહીને એકાગ્ર મનથી સાંભળ્યા કરતું હોય એવું જણાતું હતું. તે પછી એ સમયના તરંગોની પેઠે ઉછળતા વિલાપોથી વ્યાકુળ ચેષ્ટાઓવાળા, છાતીઓ કૂટવાથી મૂર્છિત થઈ જતા, આંસુઓના સમૂહથી ભીંજાઈ ગયેલા, ક્ષોભ પામેલા અને ઊંચી ઊંચી બૂમો તથા રડાપીટની ઘૂઘવાટીઓ કરતા સંબંધીઓ એ શબને પાછું નહીં જોવાને ઘરમાંથી કાઢીને સ્મશાનમાં લઈ ગયા, કે જે સ્મશાન માણસોના, આંતરડાઓના અને ચરબીના કચરાવાળું હતું. મૂળદાઓના સુકાયેલા અને નહીં સુકાયેલા રસોથી ખરડાયેલું હતું અને લાખો હાડકાઓની ભારે ભીડવાળું હતું. તે ઉડતા ગીધ પક્ષીઓની પાંખોને લીધે છાયાવાળું હતું. ચિંતાઓના અગ્નિઓના પ્રકાશને લીધે અંધારા વિનાનું હતું. ફાવડીઓના ભૂંડા મોઢામાંથી નીકળતી જ્વાળાઓથી છવાઈ ગયું હતું. વયા કરતી લોહીની નદીઓમાં નાતા અને ડૂબકીઓ મારતા કંક પક્ષીઓથી તથા કાગડાઓથી ભયંકર લાગતું હતું અને જેમાં લોહીથી ભીંજાયેલા આંતરડાઓમાં સમૂહરૂપી જાળોમાં વૃદ્ધ પક્ષીઓ ફસાઈ જતા હતા એવું હતું. એ સ્મશાનમાં જેમ સમુદ્ર પોતાના જળના પૂરને વડવાનળમાં ભસ્મ કરી નાખે છે, તેમ સંબંધીઓએ તે શબને બળતા અગ્નિમાં ભસ્મ કરી નાખ્યો. જેની જ્વાળાઓરૂપી જટાઓની પંક્તિ સૂકા લાકડાઓને લીધે બહુ વૃદ્ધિ પામી હતી, એવી ચિતાએ ચટચટાટ કરતાં કરતાં તે શબને તરત બાળી નાખ્યું. અત્યંત ઉઠતી કડકડાટીઓથી અને દુર્ગંધોથી વાદળાના સમૂહને પણ વ્યાપ્ત કરી દેનારા અગ્નિએ જેમાંથી જાડા જાડા માંસના રસો ઝર્યા કરતા હતા, એવા હાડકાને જેમ હાથી પોલા વાંસોને ચૂર્ણ કરી નાખે તેમ ચારે બાજુથી ચૂર્ણ કરી નાખ્યા. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો પ્રથમોપદેશ નામનો સર્ગ 44મો સમાપ્ત. સર્ગ 45મો. ગાદીનો ચાંડાળ જન્મ, તેની શિકારી વૃત્તિ અને પછી થયેલો રાજ્ય લાભ. આ 45મા સર્ગમાં ગાદીનો ચાંડાળીની કુખમાં જન્મ, શિકારની વૃત્તિ અને બંધુઓ મરી ગયા પછી તેને કીરપુર નામના નગરમાં થયેલી રાજ્યની પ્રાપ્તિ એ કથા કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, નિર્મળ સરોવરના જળમાં જ સમાધિમાં રહેલો એ ગાદી કે જેની બુદ્ધિ શબપણા આદિ વિચિત્ર દેખાવોની પીડાથી ભરપૂર થઈ ગઈ હતી, તેને ફરીથી પોતામાં જ એમ દેખાયું કે ભૂતમંડળ નામના કોઈ દેશના સીમાડાના ગામડાની પાસે રહેનારો કોઈ ચાંડાળ હતો. તેને ફરીથી પોતામાં જ એમ દેખાયું કે પોતે ભૂતમંડળ નામના કોઈ દેશના સીમાડાના ગામડાની પાસે રહેનારો કોઈ ચાંડાળ હતો. તેની સ્ત્રીના ગર્ભમાં અત્યંત કોઈ ચાંડાળ હતો. પોતાને આખું કાઢી જ નાખવાનું. વસિષ્ઠ બોલ્યા, હે રામ, નિર્મળ સરોવરના જળમાં જ સમાધિમાં રહેલો એ ગાદી કે જેની બુદ્ધિ શબપણા આદિ વિચિત્ર દેખાવોની પીડાથી ભરપૂર થઈ ગઈ હતી, તેને ફરીથી પોતામાં જ એમ દેખાયું કે ભૂતમંડળ નામના કોઈ દેશના સીમાડાના ગામડાની પાસે રહેનારો કોઈ ચાંડાળ હતો. તેની સ્ત્રીના ગર્ભમાં અત્યંત વ્યાકુળપણાથી પોતાને રહેલો દીઠો. પોતાને અહીં લખવાનું.
ગર્ભવાસના દુઃખોથી દબાયેલો, પીડાયેલો, કૂણા કૂણા અંગોવાળો, ચાંડાળીના પેટમાં સૂતેલો અને જાણે કૂતરાઓની વિષ્ઠામાં પડ્યો હોય તેમ વ્યાકુળ થયેલો એ ગાધી ધીરે ધીરે ગર્ભમાં પાક્યો. જેમ વર્ષાઋતુ કાળા વાદળાને જન્મ આપે છે તેમ પૂરા મહિના થતાં ચાંડાળીએ કાજળ જેવી કાંતિવાળા અને મળમૂત્રાદિથી ખરડાયેલા બાળકને જન્મ આપ્યો. ચાંડાળના ઘરમાં ઉછરેલો અને ચાંડાળોને પ્યારો લાગતો એ ગાધી યમુનાના પ્રવાહમાં પડેલા ફૂલના ગુચ્છાની જેમ આમ તેમ કૂદકા મારતા શીખ્યો. એમ કરતાં કરતાં 12 વર્ષનો થયો અને પછી ધીરે ધીરે 16 વર્ષનો થયો. પુષ્ટ ખભાઓવાળો, દ્રઢ અંગોવાળો અને ઘાટા મેઘ જેવો શ્યામ એ ચાંડાલ ગાધી પોતાની સાથે કૂતરાઓનું ટોળું લઈને એક વનમાંથી બીજા વનમાં અને બીજા વનમાંથી ત્રીજા વનમાં વિહાર કરવા લાગ્યો. શિકારથી પોતાની આજીવિકા ચલાવવા લાગ્યો ને લાખો મૃગોને મારવા લાગ્યો. પછી અત્યંત શ્યામપણાવાળી, ગુચ્છો સરખા સ્તનોવાળી અને નવા પાંદડા જેવા હસ્તોવાળી હોવાને લીધે તમાલની લતાની જેવી લાગતી એક ચાંડાળીને તે પરણ્યો. જેમ શ્યામ ભ્રમર શ્યામ ભ્રમરીની સાથે પુષ્પોની સમૃદ્ધિવાળા વનોમાં વિહાર કરે તેમ અત્યંત શ્યામ અંગોવાળો એ ચાંડાળ શ્યામ અંગોવાળી, સ્વાભાવિક રીતે ધોળા છતાં પણ દાંતણ નહીં કરવાને લીધે કાળા થયેલા દાંતોવાળી અને વનના પાંદડાઓને લેવા માટે કરવામાં આવતા ઘણા ઘણા વિલાસોથી લચકતી કેળવાળી એ નવી પ્રિયાની સાથે તે વનોમાં વિહાર કરવા લાગ્યો. જાણે વિંધ્યાચળનું કોઈ મોટું વન પુરુષનો વેશ લઈને ફરતું હોય એવો એ ચાંડાળ કામ ભોગના વ્યસનથી આતુર થઈને પોતાની પ્યારી ચાંડાળીની સાથે વૃક્ષોની અને લતાઓની કુંજોમાં વસવા લાગ્યો. વનોની કુંજોમાં આરામ લેવા લાગ્યો. પર્વતોની ગુફાઓમાં સૂવા લાગ્યો. પાંદડાઓના ઢગોમાં છુપાઈ રહેવા લાગ્યો. વૃક્ષોના જાળામાં નિવાસ કરવા લાગ્યો. બાવળના પુષ્પોની, જુઈના પુષ્પોની અને આંબાના મોરોની માળાઓ પહેરીને ફરવા લાગ્યો અને કાનો ઉપર કેવડાના પુષ્પો ધારણ કરીને વિનોદ કરવા લાગ્યો. તે પુષ્પોની શૈયાઓમાં લોટવા લાગ્યો અને પર્વતોના પ્રાંતોની ભૂમિકાઓમાં ફરવા લાગ્યો. વનોના સઘળા પ્રદેશોને જાણનારા અને મૃગોને મારવામાં ચતુર એવા એ ચાંડાળે પર્વતોમાં જેમ ખેર અત્યંત વિષમપણાવાળા કાંટાઓને ઉત્પન્ન કરે છે તેમ અત્યંત વિષમ ચરિત્રવાળા પુત્રોને ઉત્પન્ન કર્યા. જેને ફૂલના અંકુર જેવા પુત્રો ઉત્પન્ન થયા હતા એવો સ્ત્રીવાળો, ધનવાળો અને જેનું યૌવન ક્ષીણ થવા માંડ્યું હતું એવો એ ચાંડાળ ગાધી વૃષ્ટિ વિનાના દેશની જેમ ધીરે ધીરે ઘરડો થયો. ત્યારે પાછો પોતાની જન્મભૂમિરૂપ ભૂતમંડળ દેશના ગામમાં આવીને ગામથી દૂર પાંદડાઓની એક ઝૂંપડી બનાવીને તેમાં મોટા મુનિની જેમ રહ્યો. એ રીતે વિપરીત જ્ઞાનને લીધે પોતાને ચાંડાળ માનતો અને બીજા ચાંડાળોથી પણ વૃદ્ધ થયેલો મનાતો એ ગાધી પોતાને ઘડપણથી ખોખરો થયેલો, પુત્રોને પ્રાણ સમાન ગણતો, ખાડામાં ઉગેલા જૂના તમાલના વૃક્ષ જેવો, ચાંડાળોની મોટી પટલાઈ કરતો, ઘણા બાંધવોવાળો, ક્રૂર નામવાળો, ક્રૂર કાર્યો કરનારો, ક્રૂર વચનો બોલનારો અને અત્યંત વૃદ્ધિ પામેલો જુએ છે તેટલામાં જેમ પવનવાળો ભારે વરસાદ વનના પાંદડાના સમૂહને ઘેરીને નિઃશેષ રીતે ખેંચી જાય તેમ તેનું સઘળું કુટુંબ મૃત્યુને વશ થયું. કૌંસમાં સ્ત્રી પુત્ર બધા મરી ગયા. કૌંસ પૂરો. હવે ભ્રાંતિથી થયેલા ચાંડાળપણામાં કટંજ એ નામથી ઓળખાતો એ ગાધી ટોળાથી વછૂટેલા હરણની જેમ દુઃખોથી દુબળો થઈ સુખની આશાને છોડી દઈને રોતો રોતો વનમાં જ ભટકવા લાગ્યો અને વિલાપ કરવા લાગ્યો. શોકથી ઘેરાયેલી બુદ્ધિવાળા ગાધીએ એ વનમાં કેટલાક દિવસો કાઢીને પછી જેમ સુકાઈ ગયેલા કમળોવાળા તળાવને હંસ ત્યજી દે છે તેમ પોતાના દેશને છોડી દીધો. સુખની આશા વિનાનો અને ચિંતાથી ઘેરાયેલો એ ગાધી વાયુએ ખેંચેલા મેઘની જેમ પરાધીન જેવો થઈને ઘણા દેશોમાં ફરવા લાગ્યો. ફરતા ફરતા એક દિવસે જેમ શૂન્ય આકાશમાં ફરતા કોઈ પ્રાણીને આકાશમાં સારું વિમાન જોવામાં આવે છે તેમ એ ગાધીને કીર નામના દેશની એક સુંદર રાજધાની જોવામાં આવી. એ ગાધી તે રાજધાનીના રાજમાર્ગમાં ગયો કે જે રાજમાર્ગ ઉપર પગની ઘૂંટી ડૂબ પુષ્પો પાથરવામાં આવ્યા હતા. વૃક્ષો, લતાઓ તથા સ્ત્રીઓ ચળકતા રત્નોથી અને વસ્ત્રોથી ઢંકાયેલા હતા. ચંદનની તથા અગરુની ધામધૂમ જામી રહી હતી.
સામંતોની, સ્ત્રીઓની તથા પુરુષોની ભીડ થઈ રહી હતી અને સ્વર્ગના રાજમાર્ગના જેવી શોભા દેખાતી હતી. એ રાજમાર્ગમાં તે ચાંડાળ થયેલા ગાદીને ઉત્સવના સંબંધથી છૂટો મૂકેલો એક હાથી જોવામાં આવ્યો, કે જે હાથી મણિઓથી તથા રત્નોથી શણગારેલો હતો. જાણે જંગમ થઈને મેરુ પર્વત ફરતો હોય એવો તે હાથી દેખાતો હતો. અને જેમ ચિંતામણીની પરીક્ષા કરીને તેને શોધી લેવાની ઈચ્છાથી કોઈ ઝવેરી ચારે બાજુ ફરતો હોય, તેમ એ રાજધાનીનો રાજા મરી ગયા પછી રાજ્યને યોગ્ય બીજા કોઈ ભાગ્યશાળી પુરુષની પરીક્ષા કરીને તેને શોધી લેવાની ઈચ્છાથી ચારે બાજુ ફરતો હતો. જંગમ થયેલા પહાડ જેવા એ હાથીને પેલા ચાંડાળે ગાદીએ કૌતુકથી ખેંચાયેલી દ્રષ્ટિ વડે ઘણી વાર સુધી જોયા કર્યો. એ હાથીએ પોતાની સામે એકાગ્ર દ્રષ્ટિથી જોઈ રહેલા તે ચાંડાળને પ્રેમપૂર્વક સૂંઢ વડે ઉપાડી લઈને જેમ મેરુ પર્વત પોતાના ઉપર સૂર્યને સ્થાપે છે તેમ પોતાની કાંધ ઉપર બેસાડ્યો. હાથીએ તેને પોતાની કાંધ ઉપર બેસાડ્યો તે સમયે જેમ પ્રલયકાળનો મેઘ આકાશ પર ચડતા મહાસમુદ્રો ગર્જના કરવા લાગે તેમ ચારે બાજુ જય સૂચક દુંદુભીઓ ગડગડવા લાગ્યા. જેમ જાગ્રત થયેલા પક્ષીઓનો દિશાને પૂરી દેનારો સામટો શબ્દ પ્રકટ થાય તેમ લોકોનો દિશાઓને પૂરનારો જય મહારાજ એવો શબ્દ પ્રકટ થયો. પછી જેમ કિનારાઓની ઉપર મોજાઓ પછડાતા સમુદ્રનો ધ્વનિ ઉત્પન્ન થાય પછી જેમ કિનારાઓની ઉપર મોજાઓ પછડાતા સમુદ્રનો ધ્વનિ ઉત્પન્ન થાય તેમ બંદીજનોનો ઘાટો કોલાહલ ઉત્પન્ન થયો. જેમ ક્ષીરસાગરના મથનથી ભ્રમણને પામેલી લહરીઓએ મંદરાચળને વીંટી લીધો હતો, તેમ ઉત્તમ સ્ત્રીઓએ તે ગાદીને શણગારવા માટે વીંટી લીધો. જેમ સમુદ્રોના કિનારાઓ સૂર્યના કિરણોથી ચળકતા રત્નો વડે પાસે રહેલા પર્વતને વધાવે છે, તેમ સુંદર સ્ત્રીઓએ દોરાઓમાં પરોવેલા અનેક રત્નોથી તે ગાદીને વધાવ્યો. જેમ વર્ષા ઋતુ વનની નદીઓના પૂરોથી પર્વતના ઉત્તમ શિખરને શણગારે, તેમ તે સ્ત્રીઓએ હિમના જેવા ટાઢા સ્પર્શવાળા હારોથી તેને શણગાર્યો. જેમ ચપળ પલ્લવોવાળી વસંતની શોભાઓ પુષ્પોથી વનને ઘેરી લે છે, તેમ ચપળ હસ્તોવાળી તે સ્ત્રીઓએ વિચિત્ર વર્ણોવાળા સુગંધી પુષ્પોથી તેને ઘેરી લીધો. જેમ પર્વત જુદા જુદા ધાતુઓની પ્રભાવોથી આકાશને રંગે છે, તેમ તે સ્ત્રીઓએ અનેક વર્ણોવાળા, અનેક રસોવાળા અને અનેક પ્રકારના સુગંધોવાળા લેપનોથી તેને રંગ્યો. જેમ સંધ્યાકાળના વાદળાઓથી, તારાઓથી, ચંદ્રથી તથા નદીઓથી શોભી રહેલો મેરુ પર્વત વિસ્તીર્ણ આકાશનું ગ્રહણ કરે છે, તેમ રત્નોથી તથા સુવર્ણોથી શોભી રહેલા એ ગાદીએ તે સ્ત્રીઓના ચિત્તનું આકર્ષણ કર્યું. વિલાસવાળી કીરપુરની સ્ત્રીઓએ શણગારેલો તે રાજા રત્નોરૂપી પુષ્પો તથા વસ્ત્રો વડે વ્યાપ્ત અને કોમળ લતાઓ વડે વીંટાયેલા કલ્પવૃક્ષની જેમ શોભવા લાગ્યો. વિલાસવાળી કીરપુરની સ્ત્રીઓએ શણગારેલો તે રાજા રત્નોરૂપી પુષ્પો તથા વસ્ત્રો વડે વ્યાપ્ત અને કોમળ લતાઓ વડે વીંટાયેલા કલ્પવૃક્ષની જેમ શોભવા લાગ્યો. જેમ માર્ગમાં રહેલા ખીલેલા વૃક્ષની પાસે સઘળા પ્રવાસી લોકો આવે, તેમ એ રાજાની પાસે પોતપોતાના પરિવારો સહિત મંત્રીઓ આદિ સઘળા લોકો આવ્યા. એ લોકોએ તે ગાદીને સિંહાસન પર બેસાડીને અનુક્રમથી તેનો અભિષેક કર્યો અને પછી તેને તે જ હાથી પર બેસાડીને તેની પાછળ જેમ ઐરાવતની ઉપર બેઠેલા ઇન્દ્રની પાછળ દેવતાઓ ચાલે તેમ સર્વ લોકો ચાલ્યા. એ પ્રમાણે જેમ કાગડાને મરી ગયેલો જાડો જંગલી હરણ મળે, તેમ એ ચાંડાળને કીરપુરનું રાજ્ય મળ્યું. કીર દેશની સ્ત્રીઓ પોતાના હસ્તોથી જેના ચરણ કમળને સ્વચ્છ કરવા લાગી, એવો સર્વ અંગોમાં કરેલા કેસરના લેપનોથી સંધ્યાકાળના મેઘની જેમ શોભતો અને સ્ત્રીઓના સમૂહોથી વીંટાયેલો એ રાજા જેમ સિંહણોના સમૂહોથી વીંટાયેલો સિંહ પ્રફુલ્લિત વનમાં શોભે, તેમ કીરપુરમાં શોભવા લાગ્યો. સિંહોએ મારી નાખેલા હાથીઓના કુંભસ્થળોમાંથી નીકળેલા મોતીઓથી શણગારેલા શરીરવાળો અને જેના ચિંતા તથા ખેદ શાંત થઈ ગયા હતા, એવો એ રાજા તે નગરીમાં સારા સારા ઈષ્ટ મિત્રોની સાથે જેમ સૂર્યના કિરણોથી અને મદથી તપેલો હાથી તળાવમાં જળના સમૂહોની સાથે રમે,
તેમ રમવા લાગ્યો. ફેલાયેલી રાજશક્તિવાળા સઘળી દિશાઓમાં અખંડિત આજ્ઞાવાળો, જેના દેશની વ્યવસ્થા કેટલેક દિવસે પોતાની ઈચ્છા પ્રમાણે જ સિદ્ધ થઈ ગઈ અને જેનો સઘળો રાજકાજ સંબંધી બોજો મંત્રીઓએ પોતાની માથે સારી પેઠે ઉઠાવી લીધો, એવો એ ચાંડાળ કીરપુરમાં ગવલ એ નામથી રાજ્ય કરવા લાગ્યો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો સ્વપચરાજ્ય લાભ નામનો સર્ગ 45મો સમાપ્ત. સર્ગ 46મો. ગાદીની ચાંડાળતા જણાયાથી પ્રજાએ અગ્નિ પ્રવેશ કર્યો અને રાજ્યભ્રંશ. આ 46મા સર્ગમાં બીજા ચાંડાળના બોલવાથી એ રાજાનું ચાંડાળપણું જાણવામાં આવતા સઘળા લોકોએ અગ્નિમાં પ્રવેશ કર્યો. તે જોઈને એ રાજાએ પણ અગ્નિમાં પ્રવેશ કર્યો અને પછી જળની અંદર રહેલો ગાદી જાગ્રત થયો, એ કથા કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, વિલાસ કરનારી સ્ત્રીઓએ સ્વીકારેલો, મંત્રીઓના મંડળે પૂજેલો, કાર્યસાધક આજ્ઞાવાળો, સઘળા સામંતોએ વંદન કરાયેલો, છત્રથી અને ચામરોથી માન પામતો, સર્વત્ર પ્રસરેલી આજ્ઞાવાળો, રૂપાળો થઈ ગયેલો, રાજ્યપાલનના ક્રમને જેણે જાણ્યો છે એવો અને જેની પ્રજાઓને શોક ભય કે શ્રમ રહ્યા જ ન હતા એવો એ ગવલ રાજા નિરંતર થતી સ્તુતિઓથી અને નિરંતર થતા મંગળોથી પોતાની મનોવૃત્તિ આનંદથી ભરપૂર હોવાને લીધે જેમ સૂરાથી અત્યંત મત્ત થયેલો પુરુષ તે પોતાના મૂળ સ્વભાવને ભૂલી જાય તે પ્રમાણે તે પોતાના જૂના સ્વભાવને ભૂલી જ ગયો. એમ એ ચાંડાળ રાજાએ 8 વર્ષ સુધી તે કીર દેશમાં રાજ્ય કર્યું અને તેટલા સમયમાં તેણે સંપૂર્ણ રીતે સદાચાર જ પાળ્યો. એક દિવસે એ ગવલ રાજા સઘળા આભરણો ઉતારી નાખીને ઊભો કે જેથી અંધકાર, તારાઓ, સૂર્યનું તેજ, ચંદ્રનું તેજ અને વાદળા ઇત્યાદિથી રહિત થયેલા આકાશની જેમ તે સ્વાભાવિક શ્યામતાવાળો દેખાવા લાગ્યો. એ રાજા હાર, બાજુબંધ કે કડા આદિના આભૂષણોને શોભા આપનારા માનતો ન હતો, કેમ કે પ્રભુતાથી પૂર્ણ થયેલું ચિત્ત કૃત્રિમ શોભાને ઈચ્છે નહીં, એ સ્વાભાવિક છે. એ રાજા હાર, બાજુબંધ કે કડા આદિના આભૂષણોને શોભા આપનારા માનતો ન હતો, કેમ કે પ્રભુતાથી પૂર્ણ થયેલું ચિત્ત કૃત્રિમ શોભાને ઈચ્છે નહીં, એ સ્વાભાવિક છે. આભૂષણો આદિ શણગારોથી રહિત વેશવાળો એ ગવલ રાજા જેમ સૂર્ય અસ્ત પામવાના સમયમાં આકાશના મુખ્ય ભાગને મૂકીને છેડાના ભાગમાં જાય છે, તેમ મુખ્ય બેસવાના સ્થાનકને મૂકીને એકલો જ બહારના આંગણામાં ગયો. ત્યાં કેટલાયક બીજા ચાંડાળો બેઠા હતા તે તેના જોવામાં આવ્યા. એ સઘળા ચાંડાળો અત્યંત શ્યામ હતા, પુષ્ટ હતા, કોયલોની જેમ વસંત ઋતુ સંબંધી કોમળ ગાયન કરતા હતા અને જેમ ભ્રમરાઓ પાંખોથી લતાને ડોલાવે છે તેમ મધુર સ્વર કરવાને માટે આંગળીઓની લીલાથી સારંગીના તારને ડોલાવતા હતા. ગવલને જોઈ એ ચાંડાળોમાંથી રાતી આંખોવાળો અને જાણે બરફથી ભરેલું કાચનું શીંગડું હોય એવો લાગતો એક બુઢો પટેલ ઊભો થયો. એ ચાંડાળોના પટેલે ઊભા થઈને સહસા કીર દેશના રાજા ગવલનું હે કટંજ એમ તેના પૂર્વના નામથી બોલાવીને આ પ્રમાણે પૂછ્યું, તું કે જે ગાયનના કામમાં વિચક્ષણ છે અને મધુર કંઠવાળો છે, તેને આ ગામનો રાજા જેમ રાગ જાણનારો પુરુષ મધુર કંઠવાળા કોયલ પક્ષીને માન આપે તેમ માન આપે છે અને જેમ વસંત ઋતુ ફળોના મોરોના સમૂહ આપીને આંબાને પ્રસન્ન કરે તેમ આ ગામનો રાજા તને ઘર, વસ્ત્રો તથા આસનો આદિ આપીને રાજી રાખે છે. જેમ સૂર્યના દર્શનથી કમળ અત્યંત આનંદ પામે છે અને ચંદ્રના દર્શનથી ઔષધિ અત્યંત આનંદ પામે છે, તેમ આજ તારા દર્શનથી હું અત્યંત આનંદ પામ્યો છું. બંધુનું દર્શન એ સઘળા આનંદોની, મોટા મોટા લાભોની અને અનંત આરામની પરાકાષ્ઠા રૂપ છે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, એ પ્રમાણે એ ચાંડાળોનો બુઢો પટેલ જેમ જેમ પૂછવા લાગ્યો તેમ તેમ કેટલીક વાર સુધી ગવલ રાજાએ તે વાત કોઈના જાણવામાં ન આવવા દેવા સારું તે સમયમાં ઘટે એવી તે ચેષ્ટાથી તેનો અનાદર જ કર્યા કર્યો. પણ એ વાત ગોખમાં બેઠેલી રાણીઓના અને મંત્રીઓના સાંભળવામાં આવી ગઈ. તેથી એ રાણીઓ અને મંત્રીઓ આ અમારો રાજા ચાંડાળ છે એમ જાણીને અત્યંત દુઃખી થયા. આ વાત ગામના લોકોના જાણવામાં આવતા
તેઓ હિમથી પીડાયેલા કમળોની જેમ, વૃષ્ટિના અભાવથી પીડાયેલી ગાયોની જેમ અને જેમાં દાવાળ ન લાગ્યો હોય એવા પર્વતોની જેમ શોભા વિનાના થઈ ગયા. જેમ સિંહ ઝાડની ટોચ ઉપર બેઠેલા બિલાડાના ફૂંફાડાનો તિરસ્કાર કરે, તેમ ચાંડાળની તે વાતનો રાજાએ તો તિરસ્કાર જ કર્યો હતો. પછી જેમ અનાવૃષ્ટિના સમયમાં કરમાઈ જતા કમળોવાળા તળાવમાં રાજહંસ પ્રવેશ કરે, તેમ જેમાં સઘળા માણસો દુઃખી થયા હતા એવા અંતઃપુરમાં રાજાએ તુરત પ્રવેશ કર્યો. જે મૂળના મોટા છિદ્રમાં અગ્નિ લાગ્યો હોય એવું ખરાબ ઝાડ જેમ સઘળા અવયવમાં ગ્લાનિ પામે, તેમ જેને મનમાં ભારે સંકટ ઉત્પન્ન થયું હતું એવો એ રાજા સઘળા અવયવમાં ગ્લાનિ પામ્યો. દીન થયેલા મુખવાળા સર્વ લોકો કે જેઓ ઉંદરે કરડેલા મૂળોવાળા કેસરના પુષ્પો જેવા લાગતા હતા, તેઓ એ રાજાના જોવામાં આવ્યા. જેમ ઘરના માણસો પણ ઘરમાં રહેલા શબનો સ્પર્શ ન કરે, જેમ ઘરના માણસો પણ ઘરમાં રહેલા શબનો સ્પર્શ ન કરે, તેમ મંત્રીઓ, નગરના લોકો તથા સ્ત્રીઓ ત્યારથી અંતઃપુરમાં રહેલા એ રાજાનો સ્પર્શ ન કરવા લાગ્યા. રાજાની ઉપર ઘાટા સ્નેહવાળા છતાં પણ વટલાવાના દુઃખને પ્રાપ્ત થયેલા નોકર લોકો જેમ બાળકો શબથી દૂર જ રહે, તેમ એ રાજાથી દૂર જ રહેવા લાગ્યા અને તેનો સત્કાર કરવા લાગ્યા નહીં. આનંદ વિનાના મુખ કમળવાળા, કાળા અને શરીરની શોભાથી રહિત થયેલા એ રાજાને વ્યાકુળ થયેલા લોકો માણસ જેવો સમજીને માન આપવા લાગ્યા નહીં. જેમ દાવાનળ પર્વતની કાળી શિલાના પડખે પણ ચડે નહીં, તેમ દુઃખી થયેલા લોકો ધુમાડા જેવા શરીરવાળા એ રાજાના પડખે પણ ન ચડવા લાગ્યા. જેમ પાણીના બિંદુઓ ભસ્મમાં ક્યાંય સ્થિર રહે નહીં, તેમ સભાસદ આદિ સર્વ લોકોએ નહીં ગણકારેલી અને મંદ પડી ગયેલી તે રાજાની આજ્ઞાઓ ક્યાંય ચાલતી નહોતી. ક્રૂર કર્મો કરનારાના જેવો જેનો આકાર છે એવો અને સમાગમ માત્રથી પણ અશુભ કરનાર, ક્રૂર કર્મો કરનારાના જેવો જેનો આકાર છે એવો અને સમાગમ માત્રથી પણ અશુભ કરનાર એ રાજાથી સર્વ લોકો જેમ રાક્ષસથી દૂર નાસી જાય તેમ દૂર નાસી જવા લાગ્યા. જેમ ધન આદિ ગુણોથી રહિત થયેલા દરિદ્ર પ્રવાસી પરદેશમાં લોકોના મંડળમાં પેસવા લાગે તો પણ પાછો એકલો જ થઈ રહે, તેમ માનથી રહિત થયેલો એ રાજા લોકોના સમુદાયમાં પણ જવા લાગ્યો તો પણ પાછો એકલો જ થઈને રહેવા લાગ્યો. જેમ પોલો વાંસ મોતીઓના સમૂહથી યુક્ત હોવા છતાં પણ તે બોલવા લાગે તો તેને કોઈ વટેમાર્ગુઓ પ્રત્યુત્તર આપે નહીં, તેમ એ ગાધી રાજા હતો તો પણ તે બોલવા લાગતા કોઈ લોકો તેને જવાબ આપતા નહીં. એ ઘણું બોલવા લાગે તો પણ લોકોએ તેને જવાબ આપવો જ છોડી દીધો. પછી સર્વ લોકોએ ભેગા થઈને નિર્ણય કર્યો કે આપણે લાંબા દિવસો થયા ચંડાળના સમાગમથી વટલાયેલા હોય, હવે કોઈ પણ પ્રાયશ્ચિત્તોથી શુદ્ધ થઈ શકે એમ નથી, એટલા માટે આપણે સઘળાઓએ અગ્નિમાં જ પ્રવેશ કરવો યોગ્ય છે. એ પ્રમાણે નિર્ણય કરીને તે નગરના સર્વ લોકોએ તથા મંત્રીઓએ ચારે બાજુ સૂકા લાકડાઓની ચિતાઓ ખડકીને તેને નગરમાં સળગાવી. જેમ આકાશમાં તારાઓ ઝબકવા લાગે, તેમ ચારે બાજુએ ચિતાઓ ભડકાઓથી ઝબકવા લાગતા નગરના સઘળા માણસો મોટી મોટી બૂમો પાડવા લાગ્યા. દયામણી રીતે વિલાપો કરવા લાગેલી અને આંસુઓનો વરસાદ વરસાવતી સ્ત્રીઓ પોતપોતાના પતિઓના અને પુત્રોના હાથ પકડવા લાગી અને મૂઢ થઈ ગયેલી સઘળી પ્રજા બળતા અગ્નિના કુંડોની પાસે બેસીને રોવા લાગી. મંત્રીઓ અગ્નિના કુંડોમાં પ્રવેશ કરતા તેમના નોકરોના રુદનોથી, પવનોની સુળસવાટીથી અરણ્યનો જેવો દેખાવ થાય તેવો એ નગરનો દેખાવ થઈ રહ્યો. ઉત્પાત સંબંધી વંટોળિયો પવન કે જેમાં ચિતાઓમાં સળગી ગયેલા સારા બ્રાહ્મણોના માંસનો ઉગ્ર ગંધ વ્યાપી રહ્યો હતો, તેણે ઉડાવેલી ઉકરડાઓની ધૂળોથી જાણે ચારે બાજુ ઝાકળ ફેલાયેલું હોય એવો દેખાવ થઈ રહ્યો. આકાશમાં સૂર્ય જેમ વાદળાઓથી ઢંકાઈ જાય, તેમ પવને ફેલાવેલા ચરબીના ગંધને લીધે દૂરથી આવી પહોંચેલા ગીધ આદિ પક્ષીઓના મંડળોથી તે ઢંકાઈ ગયો. પવને ઉડાવેલા ચિતાઓના અગ્નિઓના તણખાઓથી સઘળું આકાશનું મંડળ પ્રકાશવાળું દેખાવા લાગ્યું. સઘળી દિશાઓમાં ઉડતા તણખાઓને લીધે જાણે તારાઓનો વરસાદ થતો હોય એવો દેખાવ થઈ રહ્યો.
ઉદ્ધત થયેલ ચોર લોકો લૂંટ પાડવા લાગતા નાના મોટા બાળકો ધ્રુજવા લાગ્યા તથા ચીસો પાડવા લાગ્યા. ત્રાસ પામેલા લોકોના જીવનોની સાથે નામો પણ જતા રહ્યા. કોઈ પ્રકારની મર્યાદા રહી નહીં. ઘરો પણ ધૂળધાણી થઈ ગયા કે જેમનો પાછો પત્તો જ મળે નહીં. ધન આદિ સઘળા સંચયોને ચોર લૂંટી લઈ ગયા અને સર્વ લોકો પુત્રોને તથા સ્ત્રીઓને ત્યજી દઈને મરવાની ઉતાવળ કરવા લાગ્યા. આ પ્રમાણે દૈવની મહાદુઃખદાયી અવ્યવસ્થા ચાલવા લાગતા અને સઘળા લોકોની સ્થિતિ કલ્પાંત જેવી થઈ જતા, જેની બુદ્ધિ રાજ્યના કેટલાયક સજ્જનોના સંગથી પવિત્ર થઈ હતી એવા ગવલ રાજાએ શોકથી વ્યાકુળ થઈને નીચે પ્રમાણે નિશ્ચય કર્યો. ગવલ રાજા બોલ્યો, સ્વગત, આ દેશમાં સમય વિનાના થયેલા કલ્પાંત જેવો અને સઘળા મોટા મોટાઓનો નાશ કરનારો આ અનર્થ કેવળ મારા કારણથી જ પ્રાપ્ત થયો છે. હવે મારે દુઃખ ભરેલું જીવન રાખીને શું કરવાનું છે? મારે તો મરવું એ જ મહોત્સવ છે. જગતમાં નિંદાના પાત્રરૂપ થયેલા અભાગ્યા જીવને તો જીવન કરતાં મરવું જ ઉત્તમ છે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, ગવલ રાજાએ એ પ્રમાણે નિશ્ચય કરીને મનમાં કાંઈ પણ ભય નહીં રાખતા, જેમ પતંગિયું પોતાના શરીરને બળતા દીવામાં આહુતિરૂપ કરે છે, તેમ પોતાના શરીરને બળતા અગ્નિમાં હોમી દીધું. ગવલ નામનો પોતાનો દેહ વૈરાગ્યના બળને લીધે અગ્નિના પુંજમાં પડી દાહને લીધે વ્યાકુળ અવયવોવાળો થઈ જતા જળમાં અઘમર્ષણ કરતો ગાદી બ્રાહ્મણ પોતાના અંગોમાં દાહથી ચલિત થયાનું સ્ફુરણ થતાં તરત જાગ્રત થયો. વાલ્મીકી મુનિએ ભરદ્વાજને આટલે સુધી કથા કહી ત્યાં તો દિવસ જતો રહ્યો. સૂર્ય આથમી ગયો અને મુનિઓની સભા વાલ્મીકી મુનિને પ્રણામ કરીને સાયંકાળના નિત્યકર્મો કરવાને માટે ત્યાંથી ઉઠીને નાહવા ગઈ. રાત્રિ વીત્યા પછી સૂર્યના કિરણો ફૂટ્યા ત્યારે એ સભા પાછી વાલ્મીકી મુનિની પાસે આવી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો રાજ્યભ્રંશ નામનો સર્ગ 46મો સમાપ્ત. વાલ્મીકીનો 12મો દિવસ સમાપ્ત. સર્ગ 47મો. ગાદી અને અતિથિનો સમાગમ તથા પ્રત્યક્ષ અનુભવ. આ 47મા સર્ગમાં ગાદી કોઈ અતિથિના મુખથી કીર દેશનું રાજ્યાધિક કરવારૂપ પોતાની ચેષ્ટાની વાત સાંભળી તે દેશમાં જઈ સઘળું નજરે જોઈ વારંવાર પૂછીને વિસ્મય પામ્યો એ કથા કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, જેમ સમુદ્રના કિનારાની સમીપમાં થતી ભરતીની પ્રબળ ચક્રી બે ઘડીવારે ભ્રમણથી શાંત થઈ જાય છે, તેમ એ ગાદી બ્રાહ્મણ મહાપીડાકારી ચિત્તના ભ્રમણથી બે ઘડી વારે શાંત થયો. જેમ કલ્પાંતના સમયમાં બ્રહ્મા જગતની રચનાથી વિરામ પામે, તેમ એ ગાદી મનની કલ્પનારૂપી મોહથી વિરામ પામ્યા. જેમ ઊંઘેલો માણસ નિદ્રા શાંત થયા પછી ધીરે ધીરે જાગ્રત થાય અને જેણે મદિરા પીધી હોય તે માણસ મદ શાંત થયા પછી ધીરે ધીરે સ્વસ્થ થાય, તેમ એ ગાદી પોતાનો ભ્રમ શાંત થયા પછી ધીરે ધીરે જાગ્રત થયો અને સ્વસ્થ થયો. જેમ માણસ પ્રભાતે અંધકારરૂપી પડદો દૂર થઈ જતા આ હું છું, આ મારે કરવાનું છે અને આ મારે કરવાનું નથી એમ જુએ છે, તેમ ગાદી ચિત્તનો ભ્રમરૂપ પડદો દૂર થઈ જતા હું નાવા સારું તળાવમાં ઉતરેલો ગાદી છું, આ તર્પણાદિક મારે કરવાનું છે અને રાજ્ય કરવાનું નથી એમ જોવા લાગ્યો. જેમ શિશિર ઋતુના અંતે કળીરૂપ થયેલા કમળને વસંત ઋતુ જળમાંથી બહાર કાઢે છે, તેમ જેને પોતાના ગાદીપણાનું સ્મરણ થયું હતું એવા એ બ્રાહ્મણે પોતાના પગને જળમાંથી બહાર કાઢ્યો. આ જળને, આ દિશાઓને, આ આકાશને અને આ પૃથ્વીને જાણે સઘળા બીજા હોય એમ દેખતો એ ગાદી પરમ વિસ્મય પામ્યો. હું કોણ છું? આ શું દેખું છું અને હું શું કરતો હતો? એ રીતે તેણે ક્ષણ માત્ર તો પોતાના હૃદયમાં વિચિત્ર વિચારો જ કર્યા. હું થાકી રહ્યો હતો, તેને લીધે ક્ષણ માત્રમાં આ મોટો ભ્રમ મારા જોવામાં આવ્યો એમ જાણીને તે ગાદી જેમ ઉદયાચળમાંથી સૂર્ય નીકળે તેમ જળમાંથી નીકળ્યો. પછી તે કાંઠે આવ્યો અને નીચે પ્રમાણે ચિંતવન કરવા લાગ્યો. ગાદી બોલ્યો, સ્વગત, મારી તે માતા અને મારી તે સ્ત્રી ક્યાં ગયા કે જેમની મધ્યમાં હું મરણ પામ્યો હતો?
જેમ વાયુથી તરત હરાઈ જાય એવા કૂણા પાંદડાવાળા માતા પિતા રૂપી લતા અને વૃક્ષ તલવારથી નષ્ટ થઈ જાય, તેમ હું બુદ્ધિ વિનાનો બાળક હતો ત્યારે જ મારા મા બાપ મરી ગયા છે. હું મુદ્દલ પરણ્યો જ નથી. જેમ બ્રાહ્મણ દુષ્ટ અને ક્ષોભ કરનારી મદિરાના સ્વરૂપને પણ જાણે નહીં, તેમ હું દુષ્ટ અને ક્ષોભ ઉપજાવનારી સ્ત્રીના સ્વરૂપને પણ જાણતો નથી. મારા સ્વદેશના બાંધવો તો અહીંથી અત્યંત દૂર છે, તે છતાં હું જેઓના મધ્યમાં મરી ગયો હતો તેઓની સાથે મારે શો સંબંધ હતો અને તેઓને મારી સાથે શો સંબંધ હતો? જેમ ગંધર્વનગર જોવામાં આવે તેમ અનેક પદાર્થોવાળું અને જન્મ આદિની આસક્તિવાળું એ મેં શું દીઠું અને તે શાથી ઉત્પન્ન થયું હતું? એ જે જોવામાં આવ્યું તે ભલે, પણ હવે તેનો વિચાર કરવાની મારે જરૂર નથી. હું બંધુઓના મધ્યમાં મરણ પામીને પડ્યો હતો. એ તો એક જાતની સ્વપ્ન જેવી ભ્રાંતિ હતી. આ મોહમાં જરા પણ સાચું હોય એમ ધારવામાં આવતું નથી. જેમ મદોન્મત્ત સિંહ વનોની પંક્તિઓમાં નિરંતર ભમ્યા જ કરે છે, તેમ પ્રાણીઓનું ચિત્ત નિત્ય એ જ રીતે અનંત ભ્રાંતિઓના દેખાવમાં ભમ્યા કરે છે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, એ ગાદી બ્રાહ્મણે ચિત્તમાં મોહ થવા વિશે એ પ્રમાણે નિશ્ચય કરીને તે પછી પોતાના આશ્રમમાં જ કેટલાક દિવસો કાઢ્યા. એક દિવસે જેમ બ્રહ્માની પાસે દુર્વાસા આવે તેમ એ ગાદીની પાસે કોઈ પ્રિય અતિથિ આવ્યો અને તે થાકેલો હોવાથી ગાદીના આશ્રમમાં જ રાત્રિ રહ્યો. જેમ વસંત વૃક્ષોને ફળોથી, પુષ્પોથી અને રસોથી અત્યંત તૃપ્ત કરે છે, તેમ ગાદીએ એ અતિથિને ફળોથી, પુષ્પોથી અને રસવાળા ભોજનોથી અત્યંત તૃપ્ત કર્યો. એ બંને જણ સાથે સંધ્યાવંદન તથા જપ કરીને અનુક્રમે કોમળ પાંદડાવાળી શૈયાઓ પર આવીને બેઠા. પછી જેમ વસંત ઋતુમાં પુષ્પોની શોભા પ્રવર્તે તેમ એ બે તપસ્વીઓ વચ્ચે પોતપોતાના તપ તથા ધ્યાન આદિ કર્મોને યોગ્ય અને શાંતિથી ભરેલી વાતો પરસ્પરમાં ચાલી. પ્રસંગ પ્રાપ્ત થતાં ગાદીએ તે અતિથિને પૂછ્યું કે હે ઉત્તમ બ્રાહ્મણ, તમારું શરીર બહુ જ દુબળું કેમ થઈ ગયું છે અને તમે થાકી ગયા છો? તેનું કારણ શું છે? અતિથિ બોલ્યો, હે મહારાજ, મારા અત્યંત દુબળાપણાનું અને પરિશ્રમનું સાચે સાચું કારણ હું કહું છું તે તમે સાંભળો. આપણે કદી પણ મિથ્યા વાત કરીએ જ નહીં. આ પૃથ્વીની પીઠ ઉપર ઉત્તર દિશાની ઝાડીમાં એક મોટો સમૃદ્ધિવાળો અને અત્યંત પ્રખ્યાતિ પામેલો કીર નામનો દેશ છે. ચિત્તરૂપી પિશાચે મોહ પમાડેલો અને અનેક પ્રકારના ભોજનોના સ્વાદમાં લંપટ થયેલો હું એ દેશમાં 1 મહિના સુધી રહ્યો હતો અને ત્યાંની રાજધાનીમાં લોકો મારું સારી રીતે સન્માન કરતા હતા. એક દિવસે તે નગરમાં વાતના પ્રસંગને લીધે એક માણસે મને કહ્યું કે હે બ્રાહ્મણ, આ નગરમાં એક ચાંડાળે 8 વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. પછી એ વાતનો નિશ્ચય કરવા સારું તે દેશમાં કેટલાય ગામોમાં મેં જે માણસોને પૂછ્યું તે સઘળાઓએ મને એમ કહ્યું કે સાચી વાત છે, આ દેશમાં 8 વર્ષ સુધી એક ચાંડાળે રાજ્ય કર્યું હતું. અંતે તે રાજા જાતિનો ચાંડાળ છે એમ લોકોના જાણવામાં આવતા તે રાજાએ તરત અગ્નિમાં પ્રવેશ કર્યો હતો અને તે આભડછેટને લીધે સેંકડો બ્રાહ્મણોએ પણ અગ્નિમાં પ્રવેશ કર્યો હતો. હે ગાદી, હું એ લોકોના મુખથી એ પ્રમાણે સાંભળી તે દેશમાંથી નીકળીને પ્રયાગમાં ગયો હતો અને ત્યાં મેં શુદ્ધિને અર્થે 3 ચાંદ્રાયણ વ્રત કરીને પ્રાયશ્ચિત કર્યું. ત્રીજું ચાંદ્રાયણ વ્રત સમાપ્ત થતાં આજે પારણું કરીને હું અહીં આવ્યો છું. આ કારણને લીધે હું થાકી રહ્યો છું અને શરીરમાં અત્યંત દુબળો થઈ ગયો છું. વસિષ્ઠ બોલ્યા, હે રામ, એ અતિથિના મુખથી એ પ્રમાણે વાત સાંભળીને તે ગાદીએ ફરીવાર પણ તે અતિથિને પૂછ્યું તો તે વખતે પણ તેણે એવી ને એવી જ વાત કરી અને જ્યારે તેમાં જરા પણ ફેરફાર જણાયો નહીં ત્યારે ગાદી બહુ જ વિસ્મય પામ્યો. રાત્રિ વીતી જતાં જગતરૂપી ઘરના મોટા દીવારૂપ સૂર્ય ઉદય પામ્યો ત્યારે પ્રાતઃ સ્નાન કરીને આજ્ઞા લઈને તે અતિથિ ત્યાંથી પાછા ગયા પછી પેલા ગાદી બ્રાહ્મણે અત્યંત વિસ્મય પામેલી બુદ્ધિથી આ પ્રમાણે વિચાર કર્યો કે મેં જે ભ્રાંતિમાં જોયેલું હતું તેને આ બ્રાહ્મણે મારી પાસે સાચું બનેલું કહ્યું. રખેને આ વાત શમ્રાસુરે બનાવેલી માયાઓમાંની કોઈ માયા હોય. બંધુઓના મધ્યમાં મારું પોતાનું મરણ મેં પોતે દીઠું
એ તો ભ્રાંતિ જ છે, તેમાં કોઈ પ્રકારનો સંશય નથી. પરંતુ જેને લીધે તે અતિથિને ચાંદ્રાયણ વ્રત કરવા પડ્યા તે ચાંડાળના વૃત્તાંતનો મારે નિશ્ચય કરવો જોઈએ. તો હવે હું મનમાં મૂંઝવણ નહીં રાખતા તે વૃત્તાંતનો નિશ્ચય કરવા માટે તુરત ભૂતમંડળ દેશના સીમાડાના ગામમાં જાઉં. હે રામ, એ પ્રમાણે પ્રયત્નપૂર્વક બીજા દેશમાં જવાનો વિચાર ગોઠવતો એ ગાદી બ્રાહ્મણ જેમ મેરુ પર્વતના પડખાને જોવા માટે સૂર્ય ચાલે તેમ ભૂતમંડળ નામના દેશના સીમાડાના ગામને જોવા સારું ત્યાંથી ઉઠીને ચાલતો થયો. મેરુ પર્વતના પડખાને કરેક્શન. વિચક્ષણ પુરુષો ઉદ્યોગમાં મંડ્યા રહેવાથી મનમાં કલ્પેલા રાજ્યને પણ પ્રત્યક્ષ રીતે પ્રાપ્ત થાય છે. ગાદીએ જે સ્વપ્ન જેવું જોયું હતું તે ભૂતમંડળ નામના દેશમાં જવાથી સંપૂર્ણ રીતે પ્રત્યક્ષ જોવામાં આવ્યું. સઘળી દુર્લભ વસ્તુઓ પણ દ્રઢ ઉદ્યોગ કરવાથી પ્રાપ્ત થાય છે. સઘળી દુર્લભ વસ્તુઓ પણ દ્રઢ ઉદ્યોગ કરવાથી પ્રાપ્ત થાય છે. પોતે જોયેલા વૃત્તાંતને માયારૂપ જાણતા એ ગાદીએ અતિથિના કહેવાથી તેને પ્રત્યક્ષ જોવાનો ઉદ્યમ કર્યો અને પોતાના સ્થાનમાંથી નીકળીને વર્ષા ઋતુમાં ચાલતા જળના પૂર જેવા વેગથી માર્ગમાં ચાલવા લાગ્યો. જેમ વાદળું વેગથી ઘણા દેશો વટાવે છે તેમ તેણે વેગથી ઘણા દેશો વટાવી દીધા. ચાલતા ચાલતા જેમ કાંટાઓને ઈચ્છનારો ઊંટ એકલો જ કરંજના વનમાં પહોંચે તેમ એ ગાદી એકલો જ ભૂતમંડળ નામના દેશમાં પહોંચ્યો કે જે દેશમાં સઘળો ભ્રાંતિમાં જોયેલો આચાર જાગ્રતમાં પણ જોવામાં આવ્યો. એ દેશમાં ગાદીના મનમાં જેવી રચનાનું સ્મરણ હતું તેવી જ રચનાવાળું ગંધર્વનગર જેવું એક ગામ તે ગાદીના જોવામાં આવ્યું. એ ગામડાની પાસે બહારના ભાગમાં જાણે પૃથ્વીની નીચે પાતાળમાં રહેલો નરકોનો સમૂહ હોય એવું એનું એ ચાંડાળોનું ફળિયું જોવામાં આવ્યું. જેવો પોતાના ચિત્તમાં તે ફળિયાનો વિસ્તાર તથા આકાર હતો તેવા જ વિસ્તાર અને આકારવાળું એ ગંધર્વનગરના જેવું ફળિયું જોવામાં આવતા ગાદીએ ત્યાં ભૂતકાળમાં પોતે ચાંડાળ હોવાનું પાકું અનુમાન કરી લીધું. જેવી મનમાં રચના હતી તેવી જ રચનાવાળા એ આંગણાની ગાદીના મનમાં કોઈ વિચક્ષણ રીતની વૈરાગ્યવાળી દશા ઉત્પન્ન કરી. એ ફળિયામાં પોતાને રહેવાનું ઘર પણ અગાઉ જેવું જોયું હતું તેવા જ ઘણા ખરા આકારોવાળું તે જણાયું. એ ઘર ચોમાસાની ઝડીથી કેટલુંક વિખાઈ ગયું હતું. ભીતોમાં ખડ ઉગી નીકળ્યા હતા. અર્ધું છાપરું ઊંધું વળી ગયું હતું. ખાટલાઓના તથા સાદડીઓના કટકા એના એ છે એમ કંઈક ઓળખી શકાતા હતા. એ ઘર જાણે દ્રઢપણાને પામેલું દારિદ્ર્ય હોય, જાણે ભીતોવાળું દુર્ભાગ્ય હોય, જાણે કંઈક શિથિલ થયેલું દુષ્ટપણું હોય, જાણે કંઈક ખંડિત થયેલી દુર્દશા હોય અને દાંતોથી ભાંગી નાખેલા ગાયોના, ઘોડાઓના તથા પાડાઓના હાડકાથી આસપાસ ઘેરાયેલું હોવાને લીધે તે જાણે જૂના સમયની સાક્ષી પૂરતું હોય એવું લાગતું હતું. જે ખપ્પરોમાં પૂર્વે ગાદીએ ખાધું પીધું હતું તે ખપ્પરો ઘણા દિવસો સુધી ચોમાસાના પાણીથી ભરાયેલા રહેવાને લીધે તે જાણે મદિરાથી ભરાયેલા હોય એવા લાગતા હતા. જાણે લાંબી લાંબી તૃષ્ણાઓ હોય એવી સુકાયેલી તેની તે આંતરડાઓની તાંતોથી એ ઘર જેમ લતાઓથી વાડ વીંટાયેલી હોય તેમ ચારે બાજુ વીંટાયેલું હતું. ધીરજવાળા ગાદીએ જાતે પોતાનો પૂર્વનો દેહ સુકાયેલા શવપણાને પામેલો હોય એવા દેખાતા તે પોતાના ઘરને ઘણીવાર સુધી જોયા કર્યું. જોવાથી અત્યંત વિસ્મય પામેલો એ ગાદી જેમ પ્રવાસી મનુષ્યો મલેચ્છના નગરને મૂકીને આર્યોના દેશમાં આવે તેમ એ સ્થળને ત્યજીને તેની પાસેના ગામડામાં આવ્યો. ત્યાં આવીને તેણે માણસોને નીચે પ્રમાણે જુદું જુદું પૂછ્યું. ગાદી બોલ્યા, આ ગામની પાસેના બહારના ભાગમાં પૂર્વે એક ચાંડાળ રહેતો હતો. તેના વૃત્તાંતનું તને સ્મરણ છે કે? મેં વિચક્ષણ મનુષ્યના મુખથી સાંભળ્યું છે કે સઘળા બુદ્ધિમાન માણસો લાંબા દિવસોની વાતને પણ સ્પષ્ટ રીતે હસ્તગત જેવી જુએ છે. એ એકાંત સ્થળમાં જાણે દુઃખોનો જ દેહ હોય એવો બુઢો એક મોટા કુટુંબવાળો ચાંડાળ રહેતો હતો. તે તને સાંભળે છે? ભલા માણસ, જો એનું વૃત્તાંત તારા જાણવામાં હોય તો તું મને ખરેખરી રીતે કહે. પ્રવાસીજનના સંશયનું નિવારણ કરવાથી મોટું પુણ્ય થાય છે એમ શાસ્ત્રોમાં કહ્યું છે. વસિષ્ઠ બોલ્યા, હે રામ,
જેમ રોગી માણસ ઘણી ઘણી કાળજીથી વૈદ્યોને પૂછે છે, તેમ તે ગાદી બ્રાહ્મણ ઘણા વિસ્મયને લીધે ઘણી ઘણી કાળજીથી પૂછવા લાગ્યો. એટલે તે ગામડાના લોકોએ તેને વારંવાર નીચે પ્રમાણે કહ્યું. ગામડાના લોકો બોલ્યા, હે મહાશય, જેમ તું કહે છે તે પ્રમાણે જ હતું, એમાં કાંઈ સંશય નથી. એ સ્થળમાં દારૂણ આકારવાળો એક કટંજ નામનો ચાંડાળ રહેતો હતો. જેમ વૃક્ષના પાંદડાઓનો સમૂહ ખૂબ ફેલાય છે, તેમ એ ચાંડાળનું દીકરાઓ, પૌત્રો, મિત્રો, નોકરો તથા બંધુઓ આદિ કુટુંબ બહુ જ ફેલાયેલું હતું. એ ચાંડાળ વૃદ્ધ થયો ત્યારે જેમ પર્વતના પુષ્પોવાળા તથા ફળોવાળા વનને દાવાગ્નિ નષ્ટ કરી નાખે છે, તેમ એ ચાંડાળના સઘળા કુટુંબને મૃત્યુએ નષ્ટ કરી નાખ્યું. પછી એ દેશને છોડી દઈ તે કીર દેશની રાજધાનીમાં ગયો હતો અને ત્યાં તેણે 8 વર્ષ સુધી નિશ્ચિંતપણાથી રાજ્ય કર્યું હતું. પછી ત્યાંના લોકોને ખરી વાત જાણવામાં આવતા તેઓએ જેમ અનર્થના સમૂહને દૂર કરી નાખવામાં આવે અને જેમ ગામમાં ઉગેલા ઝેરી ઝાડને દૂર કરી નાખવામાં આવે, તેમ રાજા થયેલા એ કટંજને દૂર કરી નાખ્યો હતો. કટંજને દૂર કરીને વટલાવાનું પ્રાયશ્ચિત કરવાને તે નગરીના લોકોએ પણ અગ્નિમાં પ્રવેશ કર્યો હતો. લોકો અગ્નિમાં પ્રવેશ કરવા લાગતા સારા સારા માણસોના સમાગમથી સારાપણાને પામેલો એ કટંજ પણ પોતાની મેળે અગ્નિમાં પડ્યો હતો. હે બ્રાહ્મણ, તમે આટલી બધી કાળજી રાખીને એ ચાંડાળની વાત પૂછો છો, તેનું શું કારણ છે? શું ચાંડાળ તમારો મિત્ર થતો હતો તેથી તમે પૂછો છો, અથવા તમે વૃત્તાંત જાણવા સારું સહેજ પૂછો છો? વસિષ્ઠ બોલ્યા, હે રામ, આ પ્રમાણે કહેતા એ લોકોને વારંવાર પૂછ્યા કરતો એ ગાધી તે ગામડાના સઘળા સ્થળોમાં 1 મહિના સુધી એમને એમ ફર્યા કર્યો. પોતે તળાવમાં અગમર્ષણ કરતા ચાંડાળપણાના જે વૃત્તાંતનો અનુભવ કર્યો હતો, તે વૃત્તાંત તે જ પ્રમાણે સઘળા ગામડાના લોકોના મુખથી તેવી જ રીતનું તેના સાંભળવામાં આવ્યું. પોતે જેવો અનુભવ કર્યો હતો તે પ્રમાણે જ સઘળા લોકોના મુખો દ્વારા સંપૂર્ણ વૃત્તાંત સાંભળી અને પોતાના સ્મરણ પ્રમાણે તે વૃત્તાંતને લગતા કેટલાયક પદાર્થોને સારી પેઠે ઓળખીને અત્યંત લજ્જા પામેલો અને લાજને લીધે મનની વાતને મનમાં જ છુપાવતો એ ગાદી બ્રાહ્મણ અત્યંત વિસ્મયને પ્રાપ્ત થયો, કે જે વિસ્મય ચંદ્રના મધ્યમાં કલંકની પેઠે તેના હૃદયમાં અત્યંત ઠસી રહ્યું. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો ગાદી પ્રત્યક્ષાવલોકન નામનો સર્ગ 47મો સમાપ્ત.